પોતાનું દાંપત્ય જીવન છે એટલું સુગંધીદાર સુમેળભર્યું જીવન જીવે છે। પણ કહેવત છે કે જે માણસ ગમે તેટલું પરિશ્રમ કરે, ગમે તેટલી મહેનત મજૂરી કરે તો પણ એની ગરીબાઈ છે એ દૂર થતી જ નથી। અને એક બાજુ છે શ્રીમંત પરિવાર, જે ઘરે બેઠા બેઠા આરામથી ખાઈ શકે તો પણ એની ખૂટતું નથી। તો આ જે ચીભડા વેચીને પરિવાર છે એ જમકુબેન અને જમન દંપતી છે એ ચીભડા વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। ત્યાં કોઈ એવા ગ્રાહક પણ આવી જાય છે જે નમતા ચીભડા માગે છે, ચાખવા માટે ચીભડાની ચીર માગે છે, કોઈ પોલીસ આવી જાય છે તો એ ચીભડું લઈને વયો જાય છે। વારંવાર ચીભડા વેચવા ટાઈમે ભાવમાં કોઈ રોકઝોક કરે છે, કોઈ એકદમ ભાવ ઓછા કરીને માગે છે। આવા બધા ઘણા અનુભવ થાય છે। ત્યારે જમકુ છે એ પોતાની વ્યથા કહે છે કે મેં વાડાને કેવી રીતના ઉજરેલો છે, કે મેં પાણી પાયું હતું, કેવી રીતના હું એને પાણી પાઈને ચીભડા મોટા કરું છું, અમે 4 દિવસથી આ સૂકો રોટલો ખાઈને અહીંયા બેઠા છીએ। આવી બધી પોતાની વ્યથા છે એ બધાને સમજાવે છે। આપણે આગળ પાઠમાં જોઈએ। આપણે પાઠની અંદર 2 પેજ સુધી ચલાવ્યું હતું, ત્યાર પછી આગળ જોઈએ। લાવ ચીર દેચ કે નીકળ આલે તારું ચીભડું પાછું। હવે કોઈ ગ્રાહક છે એ ચાખવા માટે ચીર માગે છે ચીભડાની, ચીભડું આપસ કે પછી હું તને ચીભડાની ચીર આપસ કે પછી હું તારા ચીભડા છે એ પાછું તને આપી દઉં, એટલે કે ચીભડા લેવા નથી। ચીર દેવી પડી, કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતઃકરણમાં થયું। ગ્રાહક છે એ વિચારે છે કે જાણે કે હૃદયમાંથી કોઈ કંઈ એક ટુકડો માંગ્યો હોય એવું એને દર્દ થયું હતું। આવા જીવ શે થઈ જતા હશે આ પૈસાવાળાના, કે આવા જીવ કેમ થઈ જતા હશે પૈસાવાળાના, માટે જ આપણે નિર્ધન રહ્યા સારા, એટલે કે આપણે પૈસા વગરના છીએ એ સારું છે। કેમ કે મોટા માણસ થઈ જાય તો વધારે પૈસાનો લોભ ચડે અને જીવ છે એ પણ એવો થઈ જાય છે। ના ના, મને તો દાસ ચડે છે કે કોક વાર દાસ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે આપણે રિયા મજૂર, કોક થાય તો સિપાઈ આપણા જ વાંકની ગંધ આવે। એટલે એને પતિને સમજાવે છે કે આપણે ક્યારેય ગુસ્સો કે ચીજ ચડાવવી જોઈએ નહીં, કારણ કે આપણો આ પરદેશ છે એ પારકો છે અને આપણે અહીંયા મજૂર ગણાઈએ છીએ, એટલે આપણી ભૂલ ન હોય તો પણ બધા આપણો જ વાંક કાઢે છે। તેટલામાં તો પીયું પેલી પેસેન્જરમાં આવજો નું છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો અને એક ચીભડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલકતી ચાલે ચાલ્યો ગયો। ચીભડા ઉપર આંગળીઓથી તાલ દેતો એ નવું કવાલી ગીત ગાતો ગયો। હવે કોઈ પોલીસ આવે છે એ એક અલગ પ્રકારનું વર્તન કરતો આવે છે, જેવી રીતના કોઈ પાગલની જેમ આવતું હોય ગીત ગાતું હોય, એમાં એક પોલીસ છે એ પણ એક નાટક ગીતો ગાતો ગાતો જેમ ગાંડો ચાલતો હોય એમ ચાલ્યો આવે છે। કશું કંઈ ચર્ચા કરતો નથી, માથાકૂટ કરતો નથી અને માત્ર ચીભડા ઉપર તાલ વગાડતો ગયો હોય અને લેતો જાય છે। જમણ અને જમકો એકબીજા સામે જોઈ રહ્યા। બાઈ તો ઝેર પી ગઈ હતી, હસીને બોલી, આ એક તાલ છે ને, તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો। હવે જમણને તો એકદમ ઝેર ચડી ગયો આંખમાં અને એની ઘરવાળીને પૂછે છે કે મીઠો ઠપકો આપે છે કે તને ઓળખે છે? તમારું તે ફટકી ગયું છે શું? એટલે એની પત્ની છે એ પૂછે છે કે તમારું છટકી ગયું છે? આ પોલીસવાળો મને ઓળખતો હોય? 4 પૈસાનો માલ આમ ઉપાડીને હાલતો થાય તોય તું દાંત કાઢ છો, કેમ જાણે તારા પિયરનો સગો હોય। એની પત્નીને કહે છે કે 4 પૈસાનો માલ છે પણ એ આમ મફતમાં લઈને ચાલ્યો જાય છે અને તું પણ એના સામે હસે છે કે કેમ તારા પિયરનો કોઈ સગો થાય છે। હવે વાત જતી કરો ને બાઈએ ધણીને વાસામાં હાથ ફેરવ્યો। જોને તમારા લુગડા 1 મહિનામાં મેલા દાટ થઈ ગયા છે। આજ સાંજે મારા બાપને ઘેર પહોંચવા દે, ત્યાં ખારો પાટ છે, તે સંધાઈ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હડમાંડની કુઈ રૂપાળા ધમધમાવી નાખું। હાલો મારો વાલો કરું, હવે એકાદ લલકારો કરો જો। હવે એના પત્નીને મીઠો ઠપકો આપીને સમજાવે છે કે હવે તમારા કપડાં મેલા થઈ ગયા છે, 4 દિવસથી આપણે અહીંયા છીએ તો
તો હાલો હું તમારા કપડાને ધોકાઈ આવું, તમને પણ વાલો કરું અને એક લલકારો પણ કરો કે ચીભડા જલ્દી વેચાઈ જાય. ધણીના કલેજાની કળ જાણે કે સુવાળા વચનો વડે ઉતરી ગઈ. હવે એના પતિની જે ખીજ હતી એ એકદમ ઉતરી ગઈ છે એક સારા વચનો સાંભળીને. માતાના સમ મને શરમ આવે છે, એટલે કે હવે તું રહેવા દે, બહુ વધુ બોલમાં મને શરમ આવે છે. હેઠે નાની વહુ કઈને કોમળ કંઠે ઝમકુએ સૂર છેડ્યો, એ આ શરબતના કુંપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. હેઠે નાની વહુ હતી એને કહીને કોમળ કંઠે એટલે કે એક મધુર સ્વરમાં ઝમકુએ સૂર છેડ્યો એટલે કે અવાજ કર્યો કે આ શરબતના જે કુંપા છે એને લઈ જાઓ. સાંજ નમતી હતી. વર વહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. એટલે સાંજ છે એ થઈ જવા આવી હતી અને જે વર વહુ હતી એટલે કે પતિ પત્ની હતા એના ઉપર જાણે કે કેસુડાના ફૂલ હોય એ ઢોળાતા હતા. આથમણી દિશાના માળી સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાંખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. વાદળાઓમાં રમતી વગડાઓ છોકરીઓએ વન ફૂલને વેડતી હતી. સાંજે આપણે જોઈએ ત્યારે 4 દીના પૈસા તમારી પાઘડીના માયલી કોરના એક આંટામાં બાંધી લેજો હો, રસ્તે કાઠીનું ગામ છે. એટલે કે સાંજ પડે ત્યારે આપણી પાસે જે 4 દિવસના પૈસા ભેગા થયા છે એ તમે સાચવીને લઈ લેજો. પત્ની છે એ પતિને શિખામણ આપે છે કે આપણે રસ્તે જાશું ત્યારે કાઠીનું ગામ છે, કાઠી ઉપર વિશ્વાસ કરાય નહીં, એટલે એ કે એ કદાચ પૈસા આપણા લઈ લે, આપણને મારે, પણ એ તો પાઘડીએ નહીં પડાવી લે. રાત મધરાસીઓની પાઘડી કાંઈ કાઠી એમ મૂકી દેશે? એટલે કે પાઘડીમાં જો આપણે છુપાવશું પૈસા તો શું એ પાઘડી નહીં ઉતારે? પાઘડી પણ એ લઈ લેશે. એટલે કે સાંજ પડે રાત પડે એટલે આપણે કોઈ પણ બીજા ગામે જવું હોય ત્યારે રસ્તામાં આપણને ડર લાગતો હોય છે. એટલે અહીંયા પણ એની પત્ની છે એ 4 દિવસના જે પૈસા થયા છે ભેગા એનાથી એ જીવન ગુજરાન ચલાવે છે, પણ એ તો પાઘડીએ નહીં પડાવી લે. રાતા મધરાસિયાની પાઘડી કંઈ કાઠી એમ મૂકી દેશે? ઠીક, ત્યારે હું મારે કેડે બાંધી લઈશ. હવે એની પત્ની કહે છે તો કંઈ વાંધો નહીં, હું મારી કેડે પૈસાને બાંધી લઈશ. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકાર કર્યો કે આ ઘીના કુડલા લઈ જાઓ, ઘીના કુડલા લઈ જાઓ, એટલે કે મીઠા ચીભડાને લઈ જાઓ. ફરીથી અવાજ કરે છે. કેમ કર્યા ચીભડા? એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક જુવાન નીચે બેસીને કહે છે કે અધમણ જોખો. હવે કોઈ પણ માણસ છે એને ચીભડા લેવા છે એટલે જુવાન છે એની પાસે આવીને પૂછે છે કે કેમ ચીભડા આપ્યા? સોમનલાલ પેલા ખેસધારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા. તેણે આ સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા ને કહ્યું, ઉતાવળ કરોમાં, એ છે પરગામનો. હવે સુમનલાલ છે સામેની દુકાનના ખેસધારી વેપારી, એટલે કે ખેસને ખંભે નાખવાનો જે ખેસ હોય, આપણે પાઘડી કહીએ, પન્નિયું કહીએ, એક ખંભે નાખેલો ખેસ છે એ વેપારી છે. એ એક ખોજાની દુકાન છે, એટલે કે જ્ઞાતિનું નામ ખોજાની દુકાન છે, ત્યાં ઊભા હતા. તો એ સુમનલાલે હાથનો ઈશારો કરીને બોલાવી લીધા કે ઉતાવળ તમે કોઈ પણ જાતની કરોમાં. એ બીજા ગામના છે, હમણાં ચીભડાને સસ્તામાં આપીને વયા જશે. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ ભાગશે એવા થાકેલા છે. તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 શેર લેખે આખો લોટ આપણે ઉપાડીને પછી વહેંચી લેશું. એટલે કે એ સાવ થાકી ગયા છે. સાંજ પડશે એટલે ચીભડા એ વેચીને સસ્તામાં વયા જશે. જમણ ઝમકુએ સમજી લીધું, આપણું ઘરાક ટાળીઓ ઓલીએ શેઠે. હવે કોઈ પણ માણસ હોય એ જ્યારે વસ્તુ લેવા જાય, સામેની દુકાને બેઠેલા કોઈ પણ માણસ બોલાવે ત્યારે સ્વાભાવિક છે કે એને જાણ થઈ જાય છે કે આપણા ગરાક છે એને પાછા વાળે છે. તો અહીંયા પણ જ્યારે એને ગરાકને બોલાવી લીધું ત્યારે જમણ ઝમકુને પણ ખબર પડી ગઈ કે આ નક્કી
કોઈ ઈશારાથી આને બોલાવી લીધો છે. મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે મનમાં. જમણમાં ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી એક એક ડાંગ લઈને દોડે છે અને એ વેપારીના ઉપર તૂટી પડે છે. હવે એ જમણ છે એના મનમાં તો જાણે કે યુદ્ધ થઈ ગયું હોય એવી કલ્પના કરે છે. અને જે શેઠે એના ગરાકને પાછો વાળ્યો હતો એને જલ્દીથી બોલાવી અને મારવાનું મન થઈ જાય છે એને. સુમનલાલ શરમે થોડીવાર ઊભા થઈ રહ્યા. એના સલાહકાર ખેસધારીભાઈ જમણ જમકુ સામે જોઈ હસવા લાગ્યા. પણ સુમનલાલને અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળ કાંટા ઉપર પડવા માંડી. ખેસધારીભાઈએ એને 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડ્યું, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાને કેટલા વર્ષ બાકી? વિલાયત જશો ને કે ગાંધીમાં તમિયામાં ભણશો? હવે એને કોઈ પણ ગ્રાહકને રોકે છે ત્યારે જાતના એને પ્રશ્ન પૂછે છે કે હવે તમે ક્યાં જવાના છો, કેટલું ભણવાના છો, કેટલા વર્ષે તમારો અભ્યાસ પૂર્ણ થવાનો છે. એટલે કોઈ પણ માણસ હોય એને ઊભા રાખીને ટાઈમ પાસ કરવાનો હોય. એટલે અહીંયા એ ભાઈ ટાઈમ પાસ કરવાના ઈરાદાથી જાતના પ્રશ્ન પૂછે છે. એટલે કે જેમ મોડું થાય તો ચીભડાના જે જમણ જમકુ છે એ સસ્તામાં આપીને ચાલ્યા જાય. જે થાય તે ખરું એવા ટૂંકા અવાજથી પતાવીને સુમનલાલ પાછો એ જમણ જમકુ તરફ વળ્યો. ખેસધારીએ કહ્યું, કાં ઘડીક સાટું સીધ બગાડો છો બાજુ. હવે સુમનલાલ છે એ પાછો એને જમણ જમકુ તરફ નજર કરે છે અને ખેસધારી છે એને સમજાવે છે કે થોડી વાર માટે તમે શું કામે બાજી બગાડો છો? હમણાં એ ચાલ્યા જશે ઘરે તો આપણને ચીભડા છે એ સસ્તામાં આપી જશે. મારે મોડું થાય છે. ઓય ભણેલો આ વિદ્યા શું લીલું કરવાની હતી? એટલે એ યુવક કહે છે કે હવે મારે મોડું થાય છે એટલે હું ઘરે જાઉં છું. પણ શેઠ છે એને સમજાવે છે કે હવે થોડી વાર માટે ભણીને શું લીલું કરવાના છો? સુમનલાલે જઈને કહ્યું, લ્યો જોખો અધમણ, હું મજૂર બોલાવું. જમણ દરેક 5 શેરની ધારણમાં એક શેર નમતું તોડતો લાગ્યો. હવે એને માન ગરા ગયું છે, સાંજ પડવા આવી છે એટલે એને ચીભડાના ભાવમાં તો એ જ રાખ્યું, પણ એને એક શેર એક ચીભડું નમતું તોડે છે. ખેસધારીભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું તો એકનું એક થયું ને મારા ગાંડા કેમ? કે આ બધું તો એકનું એક થયું, તમે એક ચીભડું વધારે નાખો ને ભાવ એના એ લ્યો છો. આટલી નમતી ધારણા તો એ જ હિસાબે થઈ રહે છે. મેં આનાના 3 શેર તો માગ્યા હતા. અમે તો બાપ રકઝકના કાયર 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ. એ કાંઈ અમને થોડું ગમે છે. પેટમાં પાણીની જેમ ખૂંચે છે ભાઈ. હવે એ ભાઈની સામે કહે છે કે અમે તો કાંઈ હિસાબ રાખતા નથી. અમે કોઈ સાથે માથાકૂટ પણ કરતા રકઝક એટલે કે માથાકૂટ કરતા નથી. અમે 4 દિવસથી આ સૂકા રોટલા ખાઈને જીવન ગુજારીએ છીએ. તો અમે થોડા તમને કંઈ ના પાડીએ છીએ, અમારા પેટમાં પાણી ખૂંચે છે કે. જમકુ બોલતી ગઈ. જમણ જોગતો ગયો. 5 ચીભડા વધ્યા. જુવાને કહ્યું, જોખો એક વધુ ધારણ. હવે જુવાન છે એના મનમાં એના પ્રત્યે લાગણી જાગી છે કે આ આટલા દિવસથી સૂકા રોટલા અને ઘરથી દૂર રહે છે તો આ 5 ચીભડા આપણે મફત લેવા નથી, એટલે કે વધુ એક શેર તોડી દો. ના, જમકુએ કહ્યું, એમને એમ નાખી દો, ધારણ નથી કરવી. ભલે ભાઈ, આ લઈ જાતા, તમારા પેટ ઠરે બાપા. જુવાન સુમનલાલને આ જમણ જમકુમાં રસ પડ્યો. વર્ડ્સવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ પડ્યો ન હતો, ઉપજ્યો ન હતો. એણે કૌતુકથી પૂછવા માંડ્યું. કૌતુક એટલે કે આશ્ચર્યથી પૂછવા માંડ્યો. કેટલા પ્રશ્નો એક આરે પૂછી નાખે છે. તમે ક્યાંના છો? તો કે તમે 4 દિવસથી અહીંયા આવ્યા છો તો તમે ક્યાંના છો? ચીભડા આટલા સરસ છે તો એના માટે પ્રશ્ન કરે છે કે ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત છે? એટલે કે તમે ક્યાં ચીભડા વાવો છો? તમે કેટલી મહેનતથી વાવો છો? શી મુસીબતો? એટલે કે આમાં કેટલી મુસીબતો પડે છે. કેટલું રડો? એટલે કે તમે આખા દિવસની અંદર રડતા પણ હશો. ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બેવની? આ બાળકને કેમ ધવરાવ્યા જ કરો? ટાઢા રોટલા કેમ ખાવ છો? અહીં કોઈ જ્ઞાતિલોના ખોરડા નથી?
એટલે કે તમારી કોઈ જ્ઞાતિ નથી, તમારા કોઈ સગા સંબંધી નથી, તમે શું કામે ઠંડા રોટલા ખાઓ છો અને આ બાળકને કેમ તમે વારંવાર ખવડાવો છો? ઘણા બધા એકારે પ્રશ્ન પૂછે છે અને એના જે જમકુને જમન છે એના પ્રત્યે એકદમ એને લાગણી આવે છે. દરેક જવાબમાં સુમનલાલે સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ સલુકાઈ દીઠી. વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું મીઠું મરમાણું ટીખળ પણ બાણ્યું. પણ આ વર વહુએ તો વાતો દરમિયાન પોતાનો સંકેલો ચાલુ જ રાખ્યો હતો. પછેડી ખંખેરીને બંને પોતાની ભાડે રાખેલી વખારમાં ગયા. એટલે એ વાતો કરતા હતા, પણ જ્યારે આ જમકુને જમણને ઘરે જવામાં મોડું થતું હતું, 4 દિવસ થયા ગયા નહોતા, અને વખાર એટલે કે તેમને ભાડે રાખેલી દુકાન હતી, તો એ દુકાનમાં તે પોતાની વખારમાં મૂકીને ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનો જે પાઠ છે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું. તમારે આની અંદરથી પ્રશ્ન બનાવીને લખવાના છે. તો કે ગરીબ પરિવાર શું શું પરિસ્થિતિનો સામનો કરે છે, જમન અને જમકુ છે એ ચીભડા વેચવા ટાઈમે કઈ કઈ મુસીબતોનો સામનો કરે છે, એની સામે કેવા કેવા ગ્રાહક આવે છે, આવું બધું તમારે પ્રશ્ન બનાવીને લખવાના છે.